નમસ્કાર મિત્રો, આજે ગોગા મહારાજ કે જે રાણના ઝાડમાંથી નીકળી અને નાગનું વેશ ધારણ કરી અને આ બાઈના મોભારે આવીને બેસે છે અને પેલા દીકરાના સામું ફૂંક મારે છે, ત્યાં તો દીકરો ગાંડો થઈ ગયો અને 15 વર્ષનો ડાયો દીકરો ગાંડ પણ કરવા લાગ્યો અને ઘરેથી માટલા ફોડી અને ગામ તરફ ગળગળતી દોટ મૂકીને ભાગે છે। ત્યારે ગામ તરફ ભાગેલા આ દીકરાની પાછળ એની માં દોડે છે, પરંતુ ત્યાં સુધીમાં તો આ દીકરો ગામમાં તોડફોડ કરવા લાગે છે અને ગામના નાના નાના છોકરાઓને મારતો મારતો તે ત્યાંથી ભાગ્યો છે। ત્યારે મુખી આ ઘટના જુએ છે કે આ દીકરાને શું થઈ ગયું। આ દીકરો તો એકદમ ભોળો હતો, પણ ત્યાં તો એની માં દોડતી આવે છે ને કહે છે કે મુખી બાપા, મારા દીકરાને બચાવી લ્યો, ખબર નહીં આમ અચાનક એને શું થઈ ગયું છે અને તે અહીંયાથી ગાંડો થઈને ભાગ્યો છે અને તે ઘરેથી માટલા ફોડી નાખે છે અને તેની સામું કોઈ આવે તો તેને પથ્થર મારે છે અને નાના બાળકોને તે મારે છે, ખબર નહીં તેને આમ અચાનક શું થયું। ત્યારે મુખી એ દોડી રહેલા દીકરાની પાછળ ગામના જુવાનિયાઓને મોકલે છે અને આ ગામના જુવાનિયાઓ તેને પકડવા માટે પાછળ દોડે છે ને તેને પકડી લે છે અને તેને બંને હાથેથી પકડી અને જ્યારે તેઓ ગામમાં લઈને પાછો આવે છે ત્યારે ગામમાં તે બધા માણસોને તે બટકા ભરે છે અને તેના હાથમાં જે આવે તે છૂટું મારવા લાગે છે। ત્યારે આવી ઘટના જોઈ અને આ વિધવા બાઈ તો ચોધાર આંસુડે રડી રહી છે અને ગામ લોકોને કહે છે કે ગામ લોકો ગમે તેમ કરીને મારા દીકરાને સાજો કરો, કારણ કે આ વિધવા બાઈનો એકનો એક સહારો છે ને આને જો કંઈ થઈ ગયું ને તો પછી હું પણ આ ગામમાં જીવતી નહીં રહી શકું। ત્યારે મુખી એ બાઈને કહે છે કે બહેન, તું ચિંતા કરીશ નહીં, અમે ગમે તે માર્ગ કાઢીશું અને આના માટે આપણે ભૂવા લાવીશું અને ભૂવા લાવીને જોવડાવીશું, પણ આને સાજો જરૂર કરીશું। ત્યારે ભૂવાનું નામ સાંભળ્યું ને ત્યારે આ બાઈની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી, કેમ કે હવે પોતાનો 7 ખોટનો એકનો એક દીકરો છે ને જો ભૂવા ના લાવે તો એનો દીકરો સાજો થાય એમ નથી। અને જ્યારે એનો ધણી ભૂવાઓની વાત કરતો ને ત્યારે આ વિધવા બાઈ એના ધણી સાથે હંમેશા ઝઘડા કરતી અને મારઝૂડ કરતી રહેતી અને આજે જ્યારે દીકરાની વાત આવી ને ત્યારે તે કહેવા લાગી કે હા મુખી બાપા, તમે ભૂવાને લાવો અને ભૂવાજી જે કહેશે ને એ હું કરવા તૈયાર છું। પણ ત્યાં તો આજુબાજુની બાઈઓ કહેવા લાગી કે આટલા દિવસ તો તમે ક્યારેય દેવ ધર્મ અને ભૂવા ભક્તિમાં માનતા ન હતા, હવે પછી આમ ભૂવાની વાત આવી તો તમે રાજી કેમ થયા? ત્યારે એ બાઈ કશું બોલતી નથી ને એટલું જ કહે છે કે ગમે તે કરો પણ મારા દીકરાને સાજો કરો। અને આ દીકરાને મુખીના ઘરે જ બાંધી દેવામાં આવ્યો છે અને મુખીના ઘરે એક ભૂવો આવે છે અને ભૂવો આવી અને આ દીકરાની સામું જોઈને કહેવા લાગ્યો કે આ દીકરાને તો લાગે છે કે કોઈ વળગાળ વળગ્યો છે। આમ કહી અને તે આ દીકરાના ઉપર વળગાળ વાળે છે અને એમની પાસેથી નાણાં પણ પડાવે છે ને પછી તે ત્યાંથી લઈને ચાલી નીકળ્યો। અને આમ કરતાં કરતાં બીજો દિવસ ઉગ્યો ત્યારે મુખી કહે છે કે લાગે છે કે હવે આ વળગાળ નીકળી ગયો છે ને તો હવે આ દીકરો સાજો થઈ ગયો છે। આમ કહીને જેવો દીકરાને છોડવામાં આવ્યો ત્યાં તો દીકરો ત્યાંથી દોડ્યો અને દોડતો દોડતો એક માણસના ઘરમાં પહોંચી જાય છે અને એ માણસના ઘરમાં પહોંચી અને બધું તોડફોડ કરવા લાગ્યો। ત્યારે એ ગામના માણસે તો આ દીકરાને પકડી અને તેને ધોલના ઘા કરી અને તેને પકડીને બહાર કાઢ્યો અને ત્યારે ગામના સૌ માણસો ત્યાં પહોંચ્યા ને કહેવા લાગ્યા, આને મારશો નહીં, આને ગાંડ પણ થઈ ગયું છે, નહીતર આ દીકરો એવો છે જ નહીં। પણ ત્યાં તો દીકરો ત્યાંથી દોડે છે ને ગામના એક ભાઈનું ઘર હોય છે એ ઝૂંપડામાં આગ લગાવી દે છે અને જ્યારે ઝૂંપડામાં આગ લગાવી ત્યાં તો ગામના સૌ માણસો ગભરાણા અને જેમ બને એટલો સામાન તો ઘરમાંથી બહાર કાઢ્યો, પણ વધ્યું ઘટ્યું બળીને ખાખ થઈ ગયું। ત્યારે આ વિધવા બાઈ હવે ચોધાર આંસુડે રડી રહી છે ને તે સમજી ગઈ છે કે હવે મારા દીકરાના આવા કર્મોના કારણે આ ગામમાં મને રહેવા નહીં દે, મારે કાંઈક તો કરવું પડશે ને। અને ત્યારે આખા ગામના માણસો ભેગા થયા ને કહે છે કે આ બાઈને અને એના દીકરાને ગામમાંથી કાઢી મૂકો મુખી, કારણ કે આજે તેણે 4-5 માસૂમ બાળકોને ઘાયલ કર્યા છે, એક ભાઈના ઘરમાં ઘૂસી અને એનો કિંમતી સામાન તોડી નાખ્યો છે અને ગામના એક વડીલનું તો તેણે ઝૂંપડું જ સળગાવી દીધું છે ને એમાં ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો છે। માટે હે મુખી, કાં તો તમે આ ગામમાંથી
આ વિધવા અને એના દીકરાને બહાર કાઢો, કાં તો પછી આ ગામના અમે માણસો આ ગામ છોડીને ચાલ્યા જઈએ, કારણ કે આ તો ગાંડો થયો છે અને ગાંડો માણસ ગમે ત્યારે ગમે તેને મારી શકે છે, માટે બોલો હવે તમારું શું કહેવું થાય? ત્યારે મુખીને પોતાનું વચન યાદ આવે છે અને વચન એવું હોય છે કે આ દીકરાના બાપે મરતી વેળાએ મુખી પાસેથી વચન લીધું હતું કે કદાચ આ દુનિયામાં હું રહું કે ના રહું, પણ આ ગામમાં મારા દીકરાને અને મારી પત્નીને કોઈ વાતે ઓછું ન આવવા દેતા. ત્યારે મુખી કહે છે કે ગામ લોકો તમે ચિંતા કરશો નહીં, અને જો આમ આપણે આ બાઈને ગામમાંથી કાઢી મૂકીએ ને તો બાઈ એકલી પડી જશે, એને કોઈ સહારો મળશે નહીં. પણ આ દીકરો સાજો થઈ જાય ને એવું આપણે કાંઈક કરીએ, અને આ દીકરાને જો સાજો નહીં કરીએ ને તો તે બાજુના ગામમાં પહોંચી જશે અને અજાણ્યા ગામમાં જઈ અને આવી જ રીતે જો કોઈના ઘર સળગાવશે ને તો તેના મુખી આને ફાંસીના માચડે ચડાવી દેશે, અથવા તો અજાણ્યા ગામના માણસો આને મારી નાખશે. માટે આ દીકરાની રક્ષા કરવી એ હવે આ ગામની ફરજમાં છે. ત્યારે અમુક માણસો પણ કહે છે કે હા, આ દીકરાની રક્ષા કરવી એ આપણા ગામની ફરજમાં છે, એને ગમે તેમ કરીને સાજો તો કરવો પડશે. અને ત્યારે બધા જ ભેગા થયા છે અને ભેગા થઈને વાતચીત થઈ રહી છે કે હવે કરવું શું. અને ત્યાં તો આ દીકરો જ્યાં બાંધેલો હતો ત્યાંથી છૂટી જાય છે અને છૂટ્યા પછી તે ગામની બહાર ભાગી જાય છે. ત્યારે ગામના માણસો તેની પાછળ તો દોડે છે પણ તે હાથમાં આવતો નથી, અને આખો દિવસ તે ક્યાં ગયો એની કોઈને કાંઈ ખબર નથી. આખો દિવસ તેને શોધવામાં આવે છે, એમ છતાં તે મળતો નથી. ત્યારે વિધવા બાઈ ગામના ચોકની વચ્ચે બેઠી બેઠી પોક મૂકીને રડે છે ને રડતા રડતા એટલું કહે છે કે ગામ લોકો, કદાચ આજે મારો ધણી જીવતો હોત ને તો આજે એ આ દીકરાને સાજો કરવા માટે રાત દિવસ એક કરી નાખોત, પણ મારા દીકરાને સાજો તો તે જરૂર કરોત. પરંતુ હવે કોણ જાણે મારા દીકરા ઉપર એવી તો કેવી ઘટના બની છે કે તે આમ ગાંડો બનીને ફરે છે. હવે એની રક્ષા કોણ કરશે? અને આમ જ્યારે રાત પડીને ત્યારે રાત્રે ગામના માણસો પાછા આવે છે આ બાઈની પાસે અને આવીને કહે છે કે બહેન, હવે તું તારા દીકરાને ભૂલી જા, અને તારો દીકરો ભલે અહીંયા પાછો આવે કે ન આવે, આ ગામના માણસો તારી રક્ષા કરશે અને તારું ભરણ પોષણ કરશે. તારો દીકરો ગાંડો સમજી અને એને ભૂલી જા. ત્યારે એની માં કહે છે કે કદાચ નાનપણથી ગાંડો હોત ને તો ભૂલી જાત, પરંતુ નાનપણથી નહીં, પણ આ તો 15 વર્ષ સુધી મેં એની સેવા કરી છે ને એણે આ ગામની પણ ઘણી સેવા કરી છે, અને હવે જ્યારે તે પાગલ થઈ ગયો તો શું હું મારા દીકરાને આમ જ ભૂલી જાઉં? અરે નાના ગામ લોકો, તમે કહેતા હોય ને તો ગામ છોડીને ચાલી જાઉં, પણ મારા દીકરાને તો મારાથી દૂર નહીં કરું. ત્યારે મુખી કહે છે કે બહેન, ચિંતા કરીશ નહીં, આપણી પાસે હજુ ઘણા માર્ગ છે. આમ કહી અને તેમના પાડોશી ગામમાંથી એક ભુવાને બોલાવવામાં આવે છે, અને આ ભુવો જ્યારે આ ગામમાં આવ્યો ત્યારે ભુવો કહે છે કે તમે દીકરાને જ્યાં બાંધેલો હોય ને ત્યાંથી મારી સામું લાવો, હું એનું ગાંડપણ હમણાં જ સાજું કરી નાખું છું. અને ત્યારે 2 દિવસે આ ગામના માણસો શોધખોળ કરી અને આ દીકરાને શોધી લાવે છે, અને તેને લાવીને ખાટલા સાથે બાંધેલો છે. અને બાંધેલો જ્યારે આ ભુવા પાસે લઈને આવ્યા ને ત્યારે આ ભુવો એટલું કહે છે કે મુખી, આ જે દીકરો ગાંડો થયો ને એની પાછળ જરૂર કોઈક દેવી શક્તિનો હાથ છે, અને કોઈ દેવે આને ગાંડો કર્યો છે, નહીતર તે ગાંડો થાય નહીં. ત્યારે મુખી કહે છે કે એને જેણે ગાંડો કર્યો હોય એ ભલે કર્યો, પરંતુ હે ભુવાજી, હવે તેને સાજો કેવી રીતે કરવો ને એનો કાંઈક માર્ગ અમને દેખાડો તો આ દીકરાની માને શાંતિ થાય. ત્યાં તો આ દીકરાની માં કે જે વિધવા બાઈ હતી તે આ ભુવાજીના પગમાં આવીને પડી જાય છે ને કહે છે કે ભુવાજી, તમારી માતા જે કહે ને એ હું કરવા તૈયાર છું, અને આ દીકરાના શરીરે જે કોઈ પણ દેવી દેવતાએ આવી અને આને ગાંડો કર્યો છે ને એનું પણ ઋણ ચૂકવવા તૈયાર છું, હું બધું જ કરવા તૈયાર છું, પણ મારા દીકરાને સાજો કરો. અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે આ બાજુ પેલા રાણના ઝાડ નીચે બેઠેલા ગોગા મહારાજ ખડખડ દાંત કાઢીને હસી રહ્યા છે ને હસતા હસતા કહે છે કે હે બાઈ, આટલા દિવસ જ્યારે તારો ધણી તને એમ કહેતો હતો કે મેં ગોગા મહારાજની બાધા રાખી છે અને ગોગા મહારાજ આપણને દીકરો આપવાના છે, ત્યારે તો તને બહુ ગુસ્સો ચડતો હતો, અને જ્યારે મારો ભગત જ્યારે તારા ઘરેથી મને જ્યારે દૂધ ચડાવવા માટે આવતો ને
અને મને 2 અગરબત્તીના ધુમાડા કરવા આવતો ને ત્યારે તારા ધણીને તારી સામું બધું છુપાવીને લાવવું પડતું હતું અને જે મને દૂધ ધરાવવા આવતો ને એ દૂધ તે ચોરી કરીને ઘરેથી લાવતો, કારણ કે સામી છાતીએ લાવે તો તું એમને લાવવા દેતી હતી નહીં। અને જ્યારે તને ખબર પડી ને કે રાણના ઝાડ નીચે મારા ગોગાના બેસણા છે તો તું અહીંયા આવી અને મારું મંદિર તોડી નાખ્યું અને મારી જે 5 ઈંટો હતી ને એને પણ તે ફેંકી દીધી હતી। પણ એ તો સારું થજો તારા ધણીનું કે એણે તને નહીં પરંતુ બધું જ દુઃખ પોતાના ઉપર ઝીલી લીધું અને તને કાંઈ ના થાય ને એવું એણે મારી પાસેથી વચન લીધું છે એટલે તો તને જીવતી રાખી છે, નહીતર તારો ધણી જીવતો હોત પણ તને તો મોતને ઘાટ મેં ગોગાએ ક્યારનીએ ઉતારી દીધી હોત। પણ હવે આ તારો દીકરો ગાંડો થયો છે ને એ જ હવે તને સમજાવશે કે દેવ ધર્મ શું કહેવાય અને કોઈ દિવસ મંદિર નાનું હોય કે મોટું હોય એને તોડવાની હિંમત ના કરવી જોઈએ। અને આમ ગોગા મહારાજ આવું બોલી રહ્યા છે અને પેલો ભૂવો સમજી ગયો કે અહીંયા નક્કી કોઈ દેવની જ આંટી છે, તેથી તે પોતે આંખો બંધ કરે છે ને ત્યારે તેને એક તૂટેલું મંદિર દેખાય છે। ત્યારે તે આ બાઈને કહે છે કે હે બાઈ સાચું કહેજે તે કોઈ મંદિર તોડ્યું છે ખરા? અને જ્યારે મંદિરની વાત આવીને ત્યારે એ બાઈને યાદ આવી ગયું કે મેં એકવાર જ્યારે મારો દીકરો મારા પેટમાં હતો ને ત્યારે હું મારા ખેતરે પહોંચી હતી અને ખેતરે જે રાણનું ઝાડ હતું એ ઝાડ નીચે જે 5 ઈંટોનું મંદિર હતું એ મેં તોડી નાખ્યું હતું। અને પછી તે કહે છે કે હા ભુવાજી, મેં આજથી 15 વર્ષ પહેલાં એક મંદિર તોડ્યું હતું અને ત્યારે એ ભુવાજી એટલું કહે છે કે મંદિર કોનું હતું કે મંદિર કોનું હતું એ તો મને ખબર નથી, પણ મારા ધણીએ મારા ખેતરના શેઢે એક રાણનું ઝાડ છે ને એના નીચે કોઈક 5 ઈંટોનું મંડાણ માંડીને કોઈક દેવને બેસાડ્યું હતું। પણ મને જ્યારે ખબર પડી ને ત્યારે મેં એ મંદિર તોડી નાખ્યું હતું ને મેં મારા ધણીને પણ કહ્યું હતું કે જીવનમાં મારી સાથે રહેવું હોય ને તો આવું દેવ ધર્મ અને ભુવા ભક્તિ છોડી દેજો, નહીતર મારા ભેગું રહેવા નહીં મળે। ત્યારે પેલો ભૂવો કહે છે કે એટલે તો તારા ધણીનું મોત થયું છે? અરે તે જે મંદિર તોડ્યું હતું ને એ મંદિરનું દેવ તો એ જ દિવસે તને પછાડીને મારી નાખવાનું હતું, પણ ત્યારે તારો ધણી આડો પડ્યો ને એમ બોલ્યો હતો કે મને મારી નાખો પણ મારી પત્નીને બચાવી લો, કારણ કે એના પેટમાં મારું સંતાન છે અને જો તેને કાંઈ થયું તો મારું સંતાન આ દુનિયામાં જીવી નહીં શકે, માટે તારા મોતની જગ્યાએ તારા પતિએ એના જીવનું બલિદાન આપ્યું છે અને એ બલિદાન તો આપ્યું પણ હજી સુધી 15 વર્ષ થઈ ગયા પણ એ દેવનો કોઈ જ વ્યવહાર આવ્યો નથી ને, એટલા માટે તારા દીકરાને આજે ગાંડો કરી નાખ્યો છે। બોલ હવે આનું તારે શું કરવું છે? ત્યારે એ બાઈ લાકડી પડે એમ ભુવાના પગમાં પડીને કહે છે કે ભુવાજી, આજ દિવસ સુધી તો મેં દેવ ધર્મ માન્યું નથી, પણ હવે તમે જે કહો ને એ હું કરવા તૈયાર છું અને જે વ્યવહાર કહો એ વ્યવહાર કરવા તૈયાર છું। ત્યારે આ ભુવો કહે છે કે તો આ રાણના ઝાડ નીચે કયું દેવ બેઠું છે અને તારા ઘરમાં કયું દુઃખ છે અને તારો દીકરો કેમ ગાંડો છે ને આ રહસ્ય હું તો નહીં લાવી શકું, પણ અહીંયાથી ચાલી જા, અહીંયાથી એક ગામ દૂર બીજું ગામ દૂર ને ત્રીજું ગામ આવે ને ત્યાં એક વિક્રમ ભુવાજી રહે છે ને વિક્રમ ભુવાની મેલડી છે ને એ કામરૂ દેશની વિદ્યાની જાણકાર છે અને ત્યાં ઘણા બધા દીન દુખિયા આવે છે, એ વિક્રમ ભુવાના પગમાં જઈને પડી જજે અને જો તારા દુઃખને દૂર તો કરશે પણ જો તારા દીકરાને ડાયો ના કરી નાખે ને તો મારું નામ બદલી નાખું। અને આટલી વાત સાંભળી ત્યાં તો મુખી કહે છે કે કાંઈ વાંધો નહીં, અમે વિક્રમ ભુવાજી પાસે જરૂર જઈશું। અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।